નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમને બધાને પહેલા તો ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે તમે જીપીએસસી, યુપીએસસી, નેટ સ્લેટ, બીએ, એમએ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ તૈયારી કરી રહ્યા છો. એસએસસી અને એચએસસી માટે પણ એટલું જ ઉપયોગી છે આ મટીરિયલ. આજે આપણે જોવાના છીએ રૂઢિપ્રયોગો, રૂઢિપ્રયોગનો અર્થ, એની વિલક્ષણતાઓ અને એના વિવિધ ઉદાહરણ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ રૂઢિપ્રયોગ વિશે. ગુજરાતી ભાષાને સમૃદ્ધ બનાવવામાં વિવિધ પરિબળો ઉપયોગી છે. એમાં રૂઢિપ્રયોગ કહેવત પણ મહત્વના પરિબળો છે. ગુજરાતી ભાષામાં ઘણા શબ્દ સમૂહો તેના મૂળ એટલે કે કોષગત કે પ્રચલિત અર્થમાં ન વપરાતા બીજા કોઈ વિશિષ્ટ અર્થમાં વપરાતા પરંપરાથી પ્રચલિત છે. દૃઢ બનેલા તળપદા શબ્દગુચ્છો કે શબ્દ સમૂહો રૂઢિપ્રયોગ તરીકે ઓળખાય છે. આપણે જાણીએ કે રૂઢિપ્રયોગ એટલે શું. અસરકારક અને લાક્ષણિક અર્થ પ્રગટ કરતી વિશિષ્ટ એવી ઉક્તિ એટલે રૂઢિપ્રયોગ. બે કે બેથી વધુ શબ્દોનો સમૂહ સાથે મળીને શબ્દોના કોષગત અર્થથી કંઈક જુદો જ અસરકારક અને લાક્ષણિક અર્થ પ્રગટ કરે ત્યારે તેવી વિશિષ્ટ ઉક્તિને રૂઢિપ્રયોગ કહેવામાં આવે છે. રૂઢિપ્રયોગ એટલે શું? રૂઢિપ્રયોગ એટલે લોકોક્તિ અને અનુભવવાણી. રૂઢિપ્રયોગનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે? રૂઢિપ્રયોગ લોકમુખેથી જ જન્મે છે. લોકશાહીના માધ્યમથી બળકટ રૂપ ધારણ કરે છે. થોડામાં ઘણું કહી જાય છે. રૂઢિપ્રયોગની વિશિષ્ટતા અને લક્ષણો જોઈએ. રૂઢિપ્રયોગ મૂળ અર્થથી કંઈક જુદા જ ભિન્ન અર્થમાં પ્રગટ થાય છે અને પરંપરાથી તે પ્રયોજાય છે. રૂઢિપ્રયોગોને બોલવા કે લખવામાં વાપરવાની રૂઢિ વ્યાપક હોય છે. રૂઢિપ્રયોગોની અભિવ્યક્તિ સચોટ અને રસપ્રદ બને છે. રૂઢિપ્રયોગનું પ્રયોજન શું છે? રૂઢિપ્રયોગથી ચિત્રાત્મક રીતે, વિદ્યાર્થી મિત્રો, રૂઢિપ્રયોગનું પ્રયોજન એ છે કે રૂઢિપ્રયોગથી ચિત્રાત્મક અભિવ્યક્તિ શબ્દો દ્વારા સરળતાથી સાધી શકાય છે અને તેથી પોતાની વાતને સરળતાથી બીજામાં સંક્રાંત કરી શકાય છે. આપણે જોઈએ રૂઢિપ્રયોગ અને તેના અર્થ અને એનું વાક્યમાં પ્રયોજન. 68 તીર્થ કરવા. અર્થ બધા તીર્થોની યાત્રા કરવી. વાક્ય સંન્યાસી જીવનમાં તેમણે 68 તીર્થ કરવાનું વ્રત લીધું હતું. અણસારે સમજવું. અર્થ સંકેતથી જાણી જવું. વાક્ય અધિકારીની મૌન સૂચનાને કર્મચારીએ અણસારે સમજી લીધી. અબોલા લેવા. અર્થ રિસાઈ જવું. વાક્ય ન્યાય ન મળતા પ્રજાએ સરકાર સામે અબોલા લીધા. આભના તારા દેખાડવા. અર્થ અશક્ય આશાઓ બાંધવી. વાક્ય મતદારોને આભના તારા દેખાડતી રાજકીય ભાષા ટકાઉ સાબિત થતી નથી. ઈડરિયો ગઢ જીતવો. અર્થ અતિ કઠિન કાર્ય સિદ્ધ કરવું. વાક્ય કઠિન પરિસ્થિતિમાં સંવિધાનિક મૂલ્યો જાળવવાનું ઈડરિયો ગઢ જીતવા સમાન છે. ઈશ્વરના ઘરની ચિઠ્ઠી આવવી. અર્થ મૃત્યુ થવું. વાક્ય લાંબી બીમારી પછી અંતે તેમને ઈશ્વરના ઘરની ચિઠ્ઠી આવી. એક નજર થવી. અર્થ આંખો મળવી. વાક્ય સભામાં બંને નેતાઓની એક નજર થતાં તણાવ સ્પષ્ટ જણાયો. કડવું ઝેર જેવું લાગવું. અર્થ અત્યંત અપ્રિય લાગવું. વાક્ય અન્યાયપૂર્ણ નિર્ણય જનતાને કડવા ઝેર જેવું લાગે છે. કસોટીએ ચડાવવું. અર્થ પરીક્ષા કરવી. વાક્ય સંકટકાળમાં નેતૃત્વ કસોટીએ ચડે છે. કાગારોડ કરવું. અર્થ ઉગ્ર શોરબકોર કરવો. વાક્ય વિધાનસભામાં વિવાદિત મુદ્દે કાગારોડ સર્જાય. ખણખોદ કરવું. અર્થ દોષ શોધવો, નિંદા કરવી. વાક્ય રચનાત્મક ટીકા અને ખણખોદ વચ્ચે સ્પષ્ટ ભેદ રાખવો જરૂરી છે. ગળા સુધી આવી જવું. અર્થ સહનશક્તિની સીમા પહોંચી જવી. વાક્ય સતત અન્યાયથી જનતા ગળા સુધી આવી ગઈ હતી. ગામે ગામના પાણી પીવા. અર્થ અનેક અનુભવ મેળવવા.
વાક્ય: વહીવટી સેવામાં ગામે ગામના પાણી પીધેલા અધિકારી વધુ કાર્યક્ષમ હોય છે. ઘરનો દીવો અર્થ: કુટુંબની આબરૂ. વાક્ય: શિક્ષિત સંતાન સમાજ અને પરિવારનો દીવો ગણાય છે. ઘીને ઠામ, ઘી પડી રહેવું. અર્થ: બધું સુખરૂપ પાર પડવું. વાક્ય: યોગ્ય આયોજનથી સમગ્ર યોજના ઘીને ઠામ, ઘી પડી રહી. ઘડો ફૂટવો અર્થ: ગુપ્ત વાત બહાર આવવી. વાક્ય: તપાસ અહેવાલ જાહેર થતાં ભ્રષ્ટાચારનો ઘડો ફૂટ્યો. ચાનક ચડવી અર્થ: અચાનક ઉત્સાહ આવવો. વાક્ય: સ્વાતંત્ર્ય આંદોલનમાં યુવાનોમાં ચાનક ચડી ગઈ હતી. ચાર હાથ કરવા અર્થ: સહાય માટે બીજાને જોડવો. વાક્ય: વિશાળ પ્રોજેક્ટ માટે ખાનગી ક્ષેત્ર સાથે ચાર હાથ કરવામાં આવ્યા. ચીલે ચીલે ચાલવું અર્થ: જૂની પરંપરા મુજબ ચાલવું. વાક્ય: માત્ર ચીલે ચીલે ચાલવાથી વિકાસ શક્ય નથી. 14 ભુવન એક થવા અર્થ: અચાનક મોટી આફત આવવી. વાક્ય: કુદરતી આફતથી સમગ્ર વિસ્તાર પર 14 ભુવન એક થયા. છીંડા શોધવા અર્થ: દોષ કાઢવો. વાક્ય: સારા કાર્યમાં છીંડા શોધવાને બદલે સુધારાની દૃષ્ટિ રાખવી જોઈએ. છોક રમત કરવી અર્થ: અપરિપક્વ વર્તન કરવું. વાક્ય: જાહેર જીવનમાં છોક રમત કરવી શોભતી નથી. જમણો હાથ હોવું અર્થ: મુખ્ય સહાયક હોવું. વાક્ય: તેઓ મુખ્યમંત્રીના જમણા હાથ તરીકે ઓળખાય છે. જળ કમળવત હોવું અર્થ: સંસારમાં રહી નિર્લેપ રહેવું. વાક્ય: સાચો સાધક જળ કમળવત જીવન જીવતો હોય છે. જીભ આડી વાળવી અર્થ: અયોગ્ય રીતે બોલવું. વાક્ય: ચર્ચા દરમિયાન જીભ આડી વાળવી વિવાદ વધારશે. જીવમાં જીવ આવવો અર્થ: રાહત અનુભવવી. વાક્ય: નિર્દોષ સાબિત થતાં આરોપીના જીવમાં જીવ આવ્યો. ઝડતી લેવી અર્થ: કડક પૂછપરછ કરવી. વાક્ય: ભ્રષ્ટ અધિકારીની સત્તાવાળાઓએ ઝડતી લીધી. ઝોલા ખાવા અર્થ: અસમંજસમાં રહેવું. વાક્ય: સ્પષ્ટ માર્ગદર્શન ન મળતા ઉમેદવાર ઝોલા ખાતા રહ્યા. ટલ્લે ચઢાવવું અર્થ: કામ ટાળવું. વાક્ય: વચનો આપી સમસ્યાને ટલ્લે ચઢાવવી તે યોગ્ય નથી. ટાઢું પાણી રેડવું અર્થ: ઉશ્કેરણી શાંત કરવી. વાક્ય: મધ્યસ્થાએ વિવાદ પર ટાઢું પાણી રેડ્યું. ટોપી પહેરાવવી અર્થ: છેતરવું. વાક્ય: ખોટા વાયદાથી જનતાને ટોપી પહેરાવવામાં આવી. ઠરીઠામ થવું અર્થ: સ્થિર થવું. વાક્ય: નિવૃત્તિ પછી તેઓ ગામમાં ઠરીઠામ થયા. ઠોકર ખાવી અર્થ: નુકસાન ભોગવવું. વાક્ય: અનુભવના અભાવે યુવાને ઠોકર ખાધી. ડહાપણ ડહોળવું અર્થ: સમજ ગુમાવવી. વાક્ય: ક્રોધમાં ડહાપણ ડહોળવાથી સ્થિતિ બગડે છે. ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરવું અર્થ: નાની વાતમાં હાર માનવી. વાક્ય: નાની નિષ્ફળતામાં ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરવું યોગ્ય નથી. તણખા ઝરવા અર્થ: અત્યંત ગુસ્સો આવવો. વાક્ય: અયોગ્ય આરોપોથી તેમના તણખા ઝર્યા. તમાશો જોવો અર્થ: નિષ્ક્રિય દર્શક બની રહેવું. વાક્ય: સામાજિક અન્યાય સામે તમાશો જોવો યોગ્ય નથી.
તલપાપડ થઈ રહેવું. અર્થ અત્યંત વ્યાકુળ થવું. વાક્ય પરિણામ માટે ઉમેદવાર તલ પાપડ થઈ રહ્યા હતા. તાગડધીન્ના કરવા. અર્થ ખોટા આડંબર કરવું. વાક્ય માત્ર તાગડધીન્નાથી કાર્યસિદ્ધિ થતી નથી. દહીં દૂધમાં પગ રાખવો. અર્થ ખૂબ સાવધાની રાખવી. વાક્ય સંવેદનશીલ મુદ્દે સરકારે દહીં દૂધમાં પગ રાખ્યો. દાંત કરડવા. અર્થ ગુસ્સો દબાવવો. વાક્ય અપમાન સહન કરી તેમણે દાંત કરડ્યા. દિલ સાફ હોવું. અર્થ નિષ્કપટ સ્વભાવ. વાક્ય દિલ સાફ હોય તો સંબંધો મજબૂત રહે છે. દીવાસળી ચાંપવી. અર્થ ઝઘડો શરૂ કરવો. વાક્ય અસમયે બોલાયેલ વાક્યે દીવાસળી ચાંપી દીધી. દૂધે ધોઈને આપવું. અર્થ સંપૂર્ણ નિર્દોષ સાબિત કરવું. વાક્ય ન્યાયાલયે આરોપીને દૂધે ધોઈને આપ્યો. ધજા ઉડાડવી. અર્થ ભારે નુકસાન કે અપમાન કરવું. વાક્ય ભ્રષ્ટાચારે સંસ્થાની ધજા ઉડાડી. ધરમની ગાયના દાંત ન જોવા. અર્થ ભેટમાં ખામી ન કાઢવી. વાક્ય સહાય સ્વીકારતી વખતે ધરમની ગાયના દાંત ન જોવા. ધોયેલા મૂળા જેવું. અર્થ અસર વિનાનું. વાક્ય ઠરાવ ધોયેલા મૂળા જેવો સાબિત થયો. ધોળામાં ધૂળ પડવી. અર્થ સારા નામને કલંક લાગવો. વાક્ય અનૈતિક વર્તનથી ધોળામાં ધૂળ પડી. નજર ન પહોંચવી. અર્થ કલ્પનાની બહાર હોવું. વાક્ય વૈજ્ઞાનિક પ્રગતિ સામાન્ય માનવીની નજર ન પહોંચે એવી ઝડપી હોય છે. નમતો દિવસ થવો. અર્થ દુર્ભાગ્યનો સમય શરૂ થવો. સંયમ ગુમાવતા વ્યક્તિનો નમતો દિવસ શરૂ થાય છે. આપણે કેટલાક પ્રશ્નો જોઈ લઈએ. રૂઢિપ્રયોગ એટલે શું? એનો જવાબ છે બે કે બેથી વધુ શબ્દો મળીને જ્યારે તેમના કોષગત અર્થથી જુદો અને અસરકારક અને લાક્ષણિક અર્થ વ્યક્ત કરે તેવી વિશિષ્ટ ઉક્તિને રૂઢિપ્રયોગ કહે છે. રૂઢિપ્રયોગની બીજી વ્યાખ્યા લખો. અસરકારક અને લાક્ષણિક અર્થ પ્રગટ કરતી પરંપરાથી પ્રચલિત વિશિષ્ટ ઉક્તિ એટલે રૂઢિપ્રયોગ. રૂઢિપ્રયોગના પર્યાયવાચી લખો. લોકોક્તિ, અનુભવવાણી. રૂઢિપ્રયોગ અને સામાન્ય શબ્દ સમૂહમાં શું તફાવત છે? સામાન્ય શબ્દ સમૂહ કોષગત અર્થ આપે છે, જ્યારે રૂઢિપ્રયોગ કોષગત અર્થથી ભિન્ન લાક્ષણિક અર્થ વ્યક્ત કરે છે. રૂઢિપ્રયોગનું ઉદ્ભવ સ્થાન શું છે? એનો જવાબ છે રૂઢિપ્રયોગ લોકમુખેથી જન્મે છે અને પરંપરાથી પ્રચલિત બને છે. રૂઢિપ્રયોગ લોક પ્રચલિત કેવી રીતે બને છે? જવાબ લોકશાહી માધ્યમથી અને સતત વ્યવહારિક ઉપયોગથી તે બળકટ સ્વરૂપ બને છે અને પ્રચલિત બને છે. રૂઢિપ્રયોગની મુખ્ય વિશેષતા શું છે? એનો જવાબ છે ઓછા શબ્દોમાં વધુ અર્થ વ્યક્ત કરવાની ક્ષમતા. રૂઢિપ્રયોગની અભિવ્યક્તિ કેવી હોય છે? એનો જવાબ છે સચોટ, રસપ્રદ અને અસરકારક. રૂઢિપ્રયોગ કેમ કોષગત અર્થથી જુદો હોય છે? કારણ કે તેમાં શબ્દોનો સામૂહિક અર્થ લેવાય છે, વ્યક્તિગત શબ્દાર્થ નહીં. રૂઢિપ્રયોગ ભાષાને કેવી રીતે સમૃદ્ધ બનાવે છે? ભાષામાં ચિત્રાત્મકતા, અસરકારકતા અને લોકરુચિ ઉમેરે છે. રૂઢિપ્રયોગનું મુખ્ય પ્રયોજન શું છે? વાતને સરળ, અસરકારક અને ચિત્રાત્મક રીતે રજૂ કરવું. રૂઢિપ્રયોગના ઉપયોગથી કયો લાભ થાય છે? લાભાર્થી અર્થ સહેલાઈથી અને સ્પષ્ટ રીતે પ્રગટ કરી શકે છે. રૂઢિપ્રયોગ કેમ પરંપરાથી ચાલ્યા આવે છે? કારણ કે તે લોકજીવનના અનુભવ પર આધારિત હોય છે.
રૂઢિપ્રયોગ લખાણને કેવી રીતે આકર્ષક બનાવે છે? તે લખાણમાં રસ, પ્રવાહ અને ભાવાત્મક અસર વધારે છે. રૂઢિપ્રયોગ બોલી અને લખાણમાં કેમ ઉપયોગી છે? કારણ કે તે વાતને ટૂંકમાં, ચોટદાર અને અસરકારક બનાવે છે. રૂઢિપ્રયોગ ભાષાની કઈ શક્તિ દર્શાવે છે? અભિવ્યક્તિની શક્તિ અને લોક અનુભવની સમૃદ્ધિ. રૂઢિપ્રયોગનું ભાષાશાસ્ત્રીય મહત્વ લખો. રૂઢિપ્રયોગ ભાષાના લોકજીવન, સંસ્કૃતિ અને વિચારસરણીનું પ્રતિબિંબ અભિવ્યક્ત કરે છે. એક વાક્યમાં રૂઢિપ્રયોગનું મહત્વ લખો. રૂઢિપ્રયોગ ભાષાને અસરકારક, ચિત્રાત્મક અને અર્થસભર બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ખૂબ ઝડપથી રૂઢિપ્રયોગ વિશે વિસ્તારથી વાત કરી. આપને નમ્ર વિનંતી છે કે આ વિડીયો આપને કેવો લાગ્યો આપ જરૂરથી જણાવજો